વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી છે। જોકે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં 5થી વધુ ડેથ બોડીઓ આવતા અફરાતફરી મચી ગઈ હતી। કોન્ટ્રાક્ટનો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહને લઈ આવેલા ડાઘુઓને જાતે જ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવી પડી હતી। લાકડા, ઘાસ, છાણા અને તમામ વસ્તુઓ જાતે લાવીને ચિતા ગોઠવવાનો વારો આવ્યો હતો। સ્મશાનના કોઈપણ કર્મચારી નહીં હોવાથી મૃતકોના સ્વજનોને ઘણી હાલાકી વેઠવી પડી છે। બીજી તરફ મરણ પાવતી આપનારા કોઈ જ નહીં હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકોના સ્વજનોએ ઉઠાવ્યા હતા। અંતિમ ક્રિયા માટે આવેલા મૃતકના સ્વજનોને જણાવ્યું હતું કે સ્મશાનમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી। આજે 8 ડેડ બોડી આવી છે। લાકડા જાતે લાવવાના, છાણા જાતે લાવવાના, પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે। કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી, નીચે ટ્રે પણ નથી। મહાનગર સેવા સદનનું નામ આપ્યું છે તો એનો મતલબ શું? મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જ્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટરના એક પણ માણસ છે નહીં। ચિત્તાની નીચે જે ટ્રે હોવી જોઈએ એ ટ્રે જ નથી। ચિત્તા નંબર શું છે એને શોધવા અમે ક્યાં જઈશું? અસ્થિ નીકળશે એ ક્યાં જશે અને કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે એની પણ કોઈ વ્યવસ્થા નથી। માણસનો દાખલો નોંધવા માટે, મરણ દાખલા માટે અહીં લેટર જરૂરી હોય છે, જે અહીંયાથી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હોય છે, વ્યવસ્થા નથી। અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે। આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરનું। વડોદરા શહેરમાં આવેલ જે 31 સ્મશાનોને હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ જે કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે 7 તારીખ છે ને 7 તારીખના દિવસે જ જે જાહેર નોટિસ 2 દિવસ અગાઉ લગાવવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે આ કોન્ટ્રાક્ટર તમામ સાધન સામગ્રી વિના આવ્યા છે અને જે જૂના હતા તે જૂના છાણાને જે ઉપયોગ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હાલમાં વડોદરા શહેરના નગરજનો ચિંતામાં મુકાયા છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ હતી કે આટલી બધી ઉતાવળ કોને કહેવાથી કરવામાં આવી આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર હોય। એટલે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે તો અમારી ખાસ માંગણી એક જ છે કે આરોગ્ય અમલદારો, આરોગ્ય અધિકારીઓ સાથે સાથે જે તે સુપરવાઇઝરોને આ તમામ જે કામગીરી છે એ પોતે જાતે કોન્ટ્રાક્ટ હેઠળ છોડી અને જે કહેવાય છે કે જે કોર્પોરેશન સંચાલિત કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે અધિકારીઓ છે આ કામચોર અધિકારીઓને એસી કેબિનમાંથી બહાર નથી નીકળવું। એટલે આ જે કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।